નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો 9 જાન્યુઆરી વધશે જગ્યાઓ. મોટું કારણ મળ્યું છે. તો મિત્રો મોટું કારણ શું છે એની વાત કરવાનો છું. ઉમેદવારો ચડાવી રહ્યા છે, બાયુ એક સાથે આવી રહ્યા છે. મિત્રો તમામ ઉમેદવારો છે, આ છેલ્લી તક છે જગ્યા વધારવા માટે. તો જગ્યા વધારવા માટે અલ્ટિમેટમ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં, કેમ કે જે ઉમેદવારોને જગ્યા વધાર્યું છે એ ઉમેદવારો જ આ વિડીયો શેર કરશે, બાકી ઉમેદવારો આ વિડીયોને શેર કરશે નહીં. મિત્રો એ ચેનલના જે વ્યૂ કે સબસ્ક્રાઇબ વધારવાની વાત નથી મિત્રો, આ વાત છે ઉમેદવારો સુધી એકબીજાને માહિતી પહોંચાડવાનું. કેમ કે જો આ તક ભૂલી તો સમજો મિત્રો પીએમએલ આવી જશે, તમારી જગ્યાઓ છે વધશે નહીં. તો મિત્રો શું છે અપડેટ, વિગતવાર માહિતી મેળવી. મિત્રો એના પછી મિત્રો તમે ટાટ સેકન્ડ હાયર સેકન્ડ ડીવી લઈ મહત્વની જાહેરાત નથી જોઈ તો એ જરૂરથી જોઈ શકો છો. વિડીયો નંબર 958 તમને જોવા મળી રહ્યું છે. હવે મિત્રો રિપોર્ટ નીતિન અહીંયા ભાભર મહીસાગરથી અહીંયા રિપોર્ટિંગ કરી રહ્યા છે. સાથે મિત્રો 9 જાન્યુઆરી ટેટ 1 પાસ ઉમેદવારો કરશે આંદોલન. તમે જોઈ રહ્યા છો સતરામપુરામાં શિક્ષણ મંત્રી ઉમેદવારોની કરી રજૂઆત પણ કરી છે. સાથે મિત્રો તારીખ 10/2/2025 સુધીમાં શિક્ષણ સહાયક ડીવી શેડ્યુલ અને વિદ્યા સહાયકનું પીએમએલ પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યના ટાટ ઉમેદવારો ગાંધીનગર તરફ કૂચ કરશે. તો મિત્રો સાથે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અહીંયા શિક્ષણ મંત્રી જોવા મળી રહ્યા છે, અહીંયા આપણને કમળ જોવા મળી રહ્યું છે જે ભાજપનું છે. સાથે મિત્રો અહીંયા ઉમેદવારો જોવા મળી રહ્યા છે જે લોકોએ અહીંયા એમને આવેદનો આપી રહ્યા છે. શિક્ષણ મંત્રી છે, આવેદનો આપી રહ્યા છે. મિત્રો મહત્વનું એ છે કે આવેદનોથી કોઈ ફરક પડવાનો નથી, કેમ કે સરકાર છે એ ભરોસાની સરકાર કહી રહી છે, ભાજપ ભરોસાની, પરંતુ અહીંયા આપણને જે જગ્યા વધારવા માટે લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ જગ્યા વધી રહી નથી. તો મિત્રો ખાસ મિત્રો વિડીયો એકબીજાને શેર કરો, જેથી જે 9 જાન્યુઆરીમાં ઉમેદવારો એકઠા થશે ત્યારે મિત્રો સરકારને ખબર પડશે કે હવે જગ્યાઓ વધારવી પડશે. બાકી છેલ્લી તક છે, આ તક ભૂલતા નહીં, આ સુવર્ણ તક ભૂલતા નહીં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.